ગુજરાતી સિનેમા ડમરૂની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર। 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ। અમદાવાદ ગુજરાતી સિનેમા 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ડમરૂ સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે। કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપવાનું વચન આપે છે। ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત ડમરૂ ફિલ્મનું નિર્દેશન હાર્દિક જે પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર થતા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે। આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ ડમરૂ નામનું જે સોંગ છે ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું અને બહુ જ મજા આવી। પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે। અને એક સરસ મજાનું તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે। એકચ્યુઅલી વાત છે કે એઝ અ સંગીતકાર જ્યારે મહાદેવ ઉપર ગીત બનાવવાનું મળ્યું તો એક એવી ઓપોર્ચ્યુનિટી લાગી કે આપણે જ્યારે મહાદેવનો ઓલરેડી ભક્ત છીએ અને આપણે જે ભગવાને આપણને આપ્યું છે એ મને મારી કલા થકી એમને પાછું આપવાનો એક મોકો મળ્યો આ પિક્ચર દ્વારા। અને જેટલા બી મહાદેવના ભક્તો છે એના માટે એકચ્યુઅલી શ્રાવણ માસમાં એક ગિફ્ટ છે, બિકોઝ તમે ભક્તિમાં તલ્લીન થઈ જાઓ એવું ગીત છે, તમને ડાન્સ કરવાનું મન થાય એવું છે, તાંડવ બી આમાં ઉમેર્યો છે અને એક નવું એક સંગીત ટ્રાય કર્યું છે કે જે માત્ર ગુજરાતીઓની પણ નોન ગુજરાતીઓને બી ગમતું રહે અને એ પિક્ચરના માધ્યમથી આવતું હોય એટલે એને સારેગામાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે સાથે ભૂમિ ત્રિવેદી છે અને જયસિંહ ગઢવી છે, ચિરાગ ત્રિપાઠી છે। આ જોરદાર ગીત છે અને વિઝ્યુઅલી તમે જોયું તો પ્રિન્સ ગુપ્તાએ બહુ જ સુંદર રીતે એને આખું એક કહેવાય ને કે ડેકોર આપી દીધું છે વિઝ્યુઅલને। સો આઈ બિલીવ દેટ ઇટ વિલ ડુ રિયલી વેલ। મૂવી ડમરૂમાં મારો એક અલગ પ્રકારનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે મારો અને આ સોંગમાં પણ બધા સાથે મળીને અમે પરફોર્મ કર્યું છે। આજે એટલે કે 21 તારીખે સોંગ રિલીઝ થઈ રહ્યું છે। મજાની વાત એ છે કે ગુજરાતી ઓડિયન્સ અત્યારે ડિમાન્ડ કરે છે કે આપણે સારા સોંગ્સ આવવા જોઈએ, કેમ કે ઘણા બધા લોકો મારા મિત્રો મને કહેતા હોય કે ગુજરાતીમાં હજી વધારે સારા સોંગ આવે તો મજા આવે અને આ એક એવું સોંગ છે કે જેમાં આ શ્રાવણ મહિનામાં અને એમ પણ આપણે તો મહાદેવના ભક્ત છીએ તો એમ પણ આપણે આ સોંગ ગાડીમાં વાગશે, ઘરમાં તમે સ્પીકરમાં સાંભળો, બધા ફેમિલી સાથે બેસીને નાચી શકો છો। અને આજે આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે ડમરૂ બાજે, તો જેટલા લોકો સાંભળી રહ્યા છે પ્લીઝ આ સોંગ જુઓ અને આ સોંગને તમે માણો, કેમ કે ડમરૂ બાજે એક એવું સોંગ છે અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાતી સોંગ કે જેમાં 120થી વધારે ડાન્સર્સ અને આટલા બધા એક્ટર્સ સાથે સોંગ પરફોર્મ થયું છે।